હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમોંકાર મમલેશ્વરમ, પરલ્યામ બૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને, વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ ઝારખંડમાં બિરાજતા ભગવાન વૈજનાથ જ્યોતિર્લિંગના અને જાણીએ તેમના અલૌકિક મહિમાને. વૈજનાથ ધામને ચિતાભૂમિ પણ કહેવાય છે. કથા અનુસાર શિવજીના શ્વસુર કહેતા સસરા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. તેમાં શિવજીને સ્થાન આપ્યું નહીં, પરંતુ માતા પાર્વતી આ યજ્ઞમાં ગયા અને તેમણે પોતાના પતિ શિવજીનું સ્થાન ન જોતા તેમને માઠું લાગ્યું અને તેઓ ચિતાભૂમિમાં સળગીને શાંત થયા. તેઓ જે સ્થળ પર ચિતા પર બેઠા હતા તે સ્થળ એટલે વૈજનાથ ધામ. ધર્મગ્રંથો જણાવે છે કે શિવજી જ્યારે માતા પાર્વતીના અગ્નિમાં જ્વલિત થયેલા શરીરને હાથમાં લઈને ફરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા પાર્વતીના શરીરના 51 ટુકડા કર્યા અને એ ટુકડાઓ પૃથ્વી પર વિભિન્ન સ્થળો પર પડ્યા. તેમાંનો એક ટુકડો વૈજનાથ ધામમાં પણ પડ્યો હતો, જેથી અહીંયા ભગવાન શિવજીની સાથે શક્તિ પણ બિરાજે છે. એવો પણ ઉલ્લેખ છે કે રાવણના નાશ બાદ બૈજુ નામના ગોવાળે ઈશ્વરના આદેશથી આ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના શરૂ રાખી, જેના નામ પરથી પણ બૈજનાથ તરીકે પ્રખ્યાત થયું. મત્સ્ય પુરાણ કહે છે કે આ સ્થળ પર શક્તિ હંમેશને માટે રહે છે અને તેથી જ તે શ્રદ્ધાળુઓને તમામ રોગોમાંથી મુક્તિ અપાવે છે. માત્ર હિન્દુ ભક્તો જ નહીં, પરંતુ આ ધામ સર્વધર્મ સંભાવનાનું પણ કેન્દ્ર છે. મુસ્લિમ ધર્મના પણ ઘણા શ્રદ્ધાળુઓ વૈજનાથ ધામની મુલાકાતે આવે છે. આ પ્રદેશમાં થઈ ગયેલા મુસ્લિમ ફકીર દાતા સાહેબની કથા ઘણી પ્રખ્યાત છે. દેવઘરની ઉત્તરે આવેલું સ્થળ અગાઉ ગાઢ જંગલ હોવાને કારણે દાતાનું જંગલ તરીકે પણ ઓળખાય છે. દાતા સાહેબ નામના મુસ્લિમ ફકીર વૈજનાથ બાબાના પરમ ભક્ત હતા અને દરરોજ મંદિરમાં આવીને તેઓ જ્યોતિર્લિંગને અર્પણ કરવા માટે ફૂલો અને બિલ્વપત્રો મંદિરના મુખ્ય પૂજારીને આપતા હતા. દાતા સાહેબની દરગાહ દેવઘરમાં આવેલી છે અને વર્ષમાં એકવાર અહીં ઉર્સ ભરાય છે. શિવ અને શક્તિના સુભગ સમન્વય યુક્ત આ સ્થળ પણ રોગોથી અને અપમૃત્યુથી રક્ષા કરે છે. બીજી ખાસ વાત એ છે કે અહીંયા ભગવાન વૈદ્યનાથ જ્યોતિર્લિંગના ધામમાં સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું પણ ફળ પ્રાપ્ત થાય છે. તો આ હતી ભગવાન વૈજનાથ ધામની દિવ્ય કથા. આવતા એપિસોડમાં જોઈએ વૈજનાથ ધામમાં કરવામાં આવતી કાવડ યાત્રા વિશે અને અન્ય દર્શનીય સ્થળો વિશે. હર હર મહાદેવ.